કહેવાય છે કે સાચો શિક્ષક માત્ર ભણાવતો નથી, પરંતુ શીખવાના નવા નવા રસ્તાઓ શોધી આપે છે. અને આજે આપને મળવા જઈશું આવા જ એક પ્રેરણાદાયી શિક્ષિકા સાથે, કે જેમણે પ્રકૃતિની સામાન્ય વસ્તુઓને બાળકો માટે જ્ઞાનના રમકડામાં ફેરવી દીધા. અને તેમના આ સર્જનાત્મક પ્રયાસને માત્ર બાળકોએ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતે વધાવ્યો છે. અને રાજ્યપાલ શ્રી દ્વારા પ્રતિષ્ઠિત એવો બેસ્ટ ટોય એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે ચાલો જોઈએ આ શિક્ષિકાની પ્રેરણાદાયી સફર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે જે પેડાગોજીઓ છે તેમાંથી મેં રમકડા આધારિત પેડાગોજી પસંદ કરી અને તેમાં મેં આ રમકડાઓ જે પાઠમાં દરેક પાઠમાં જે પણ રમકડું આવે છે એના થીમ પ્રમાણે મેં દરેક રમકડાઓ બનાવ્યા છે. પ્રાણીઓ છે, જંગલમાં રહેતા પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, ફળો, શાકભાજી, એવી રીતે દરેક પાઠને લાગુ પડતી દરેક રમકડાઓ મેં ઉપલબ્ધ કર્યા છે. અને બાળકોને જે પાઠમાં જે રમકડાનો ઉપયોગ કરવાનો છે તે હું બાળકો સમક્ષ એ રમકડાનો ઉપયોગ કરું છું. અને બાળકોને ખૂબ રમકડાથી મજા આવે છે ભણવાની. અને આ રમકડા મેં બાલવાટિકાથી ધોરણ 1, 2 અને 3 થી 5ના બાળકો માટે બનાવ્યા છે. તે દરેક વિષયને લાગુ પડે છે, કે ગુજરાતી છે, હિન્દી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી, તો દરેક ભાષા દરેક વિષય સાથે સંકળાયેલા છે રમકડાઓ. એટલે બધા જ રમકડાઓનો ખૂબ ઉપયોગ થાય છે. આ રમકડા માત્ર રમવા માટે નથી, પરંતુ બાળકોને સરળ, સર્જનાત્મક અને આનંદમય રીતે શીખવાડવાનું જીવંત સાધન બની ગયા છે. અમારી ટીચર અમને આ રમકડાથી પાઠમાં ભણાવે અને આ રમકડા મને ખૂબ ગમે છે. આ રમકડામાં શાકભાજી, ફળ અને વાઘ જે અમને પાઠમાં આવે તેનો અમે ઉપયોગી કરીએ છીએ. જે પણ રમકડા ધારો કે ઘટ્યું હોય કે ટીચર આ રમકડું આપણા પાઠમાં આવતું છે અને આ રમકડું નથી, તો હું એ રમકડું તરત જ બનાવીને બાળકો સમક્ષ લાવું છું. અને બાળકોને પણ આ રમકડા બનાવતા હું શીખવીશ અને શીખવવાની કોશિશ કરું છું. થોડું થોડું બાળકો પણ જાતે એ રમકડા, ધારો કે તુંબડી છે તો એ પક્ષીઓ માટે, હમણાં જે ચકલીઓ માટે છે તો એ લોકો બાળકો બનાવી શકે છે. અને વાલીઓનો અને બાળકોનો ખૂબ ફાળો છે, કે કારણ કે તુંબડી અને જે ગલકા સુકાયેલા છે, વેસ્ટ સામગ્રી છે, આપણા પર્યાવરણ, સ્થાનિક પર્યાવરણની વેસ્ટ સામગ્રી બાળકો લાવે છે, વાલીઓ મોકલાવે છે. અને વાલીઓને ખબર છે કે અમારા ટીચર અમારા બાળકો માટે આ રમકડાઓ બનાવે છે, તો વાલીઓ જાતે મોકલાવે છે. બાળકો પણ ખુશ થઈને લઈ આવે છે. અને જેમાં અમે સીતાફળનો ઉપયોગ કરીએ છીએ. સુકાયેલા ઓરિજિનલ સીતાફળ છે, ઝાડ પર સુકાઈ જાય છે, એ સીતાફળ અમે લાવીને બાળકોને જરાક ભણવામાં રસ, વિષય થાકી ગયા છે તો એ લોકોને સીતાફળ જેવી વસ્તુ ગણતરી માટે આપું છું. ને બાળકોને ગણતરી કરવાની ખૂબ મજા પડે છે. કલ્પનાબેનનો વિશ્વાસ છે કે જ્યારે બાળક રમે છે ત્યારે તે સૌથી વધારે શીખે છે. તેથી તેઓ પાઠ્યપુસ્તકના પાત્રોને જીવંત બનાવવા માટે આ રમકડાનો ઉપયોગ કરે છે. તેમની આ સર્જનાત્મકતા રાજ્ય સ્તરે પણ ગુજરાત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત શૈક્ષણિક રમકડાની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં જોયફુલ એજ્યુકેશન વિથ ટોયસ કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું. મારા શૈક્ષણિક રમકડાઓ છે તે આપણા આજુબાજુના પર્યાવરણમાં જે સ્થાનિક સામગ્રી મળતી છે અને વેસ્ટ સામગ્રી છે, તો તે સામગ્રીમાંથી મેં આ બધા રમકડા બનાવ્યા છે. અને તે બધા પ્લાસ્ટિક વગરના છે, પ્લાસ્ટિક મુક્ત છે. અને હું એવું ઈચ્છું કે આગળ જતાં પણ આપણા સ્થાનિક પર્યાવરણમાંથી રમકડા બને. અને જે મને હમણાં એવોર્ડ મળ્યો છે રાજ્ય તરફથી કે યુનિવર્સિટી તરફથી, જે મારે 67 કૃતિઓ હતી ઓનલાઈન ભરવાની હતી અને તેમાં 28 કૃતિઓ પસંદ થઈ. અને 28 કૃતિમાંથી મારી જોયફુલ એજ્યુકેશન માટે જે રમકડા પસંદ થયા અને એ ચિલ્ડ્રન યુનિવર્સિટી તરફથી અને રાજ્યપાલ સાહેબશ્રીના હસ્તે મને જે એવોર્ડ મળ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી શાળા 2016માં રાજ્ય કક્ષાએ GCRT પ્રેરિત અંડર 14 ગર્લ્સ ખોખોની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અમારી શાળાએ. ત્યારબાદ 2016-17માં અમારી શાળાએ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા એવોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ 2018માં જ્યારે ગ્રીન યોર સ્કૂલ એવોર્ડની પસંદગી થવાની હતી, ત્યારે રાષ્ટ્ર કક્ષાએ અમારી શાળાનો દ્વિતીય ક્રમ મેળવેલો હતો. અને ત્યારબાદ 2025માં બેસ્ટ BLOનો એવોર્ડ મને પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ અમારી શાળાના શિક્ષિકા જે કલ્પનાબેન પી મહાલા, એમને પણ ચિત્રકૂટ એવોર્ડ 2025-26માં મેળવેલ છે. અને તાજેતરમાં બીજો એવોર્ડ પણ એમણે મેળવેલ છે, જે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા
એમને મળેલ છે. કલ્પનાબેનની સફર આપણને શીખવે છે કે સાચું શિક્ષણ મોંઘા સાધનોમાં નહીં, પરંતુ શિક્ષકની કલ્પના શક્તિ, સમર્પણ અને બાળકો પ્રત્યેના પ્રેમમાં વસેલું હોય છે. આવી શિક્ષિકાઓ જ આવનારી પેઢીને જ્ઞાન સાથે સર્જનાત્મકતા, સંવેદના અને આત્મવિશ્વાસની સાચી ભેટ આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખ સાથે ટીમનો રિપોર્ટ.